આજ રોજ કેશોદ નગરપાલિકા દ્વારા તેમજ શહેરી વિકાસ વર્ષ 2025-26 અંતર્ગત દરેક નગરપાલિકા ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેમની અંદર આપણે તારીખ 25/2/2026 થી લઈ અને 6/3/2026 સુધી કેશોદ નગરપાલિકા ખાતે હીરા હોન્ડાના શોરૂમ પાછળ વિનાયક માર્બલવાળી શેરીની અંદર આપણે આ મેળાનું આયોજન કરેલું છે, જેમની અંદર વિવિધ પ્રકારના 50 સ્ટોલ આપવામાં આવેલા છે, જેમની અંદર સખી મંડળના બહેનો, શેરી ફેરિયાઓ તેમજ લોકલ કારીગરોને આમની અંદર સ્ટોલ આપી અને એ લોકો પોતાના ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ કરી શકે। તેમજ સરકારશ્રીએ આજે વોકલ ફોર લોકલ થીમ પર આધારિત કુટીર ઉદ્યોગો ચાલુ કર્યા છે, તો તેમના માટે કેશોદ નગરપાલિકા તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। નગરપાલિકા તરફથી મેળો રાખવામાં આવ્યો છે, બહુ સરસ। અમે તો ફર્સ્ટ વાર છીએ, તો બહુ સરસ મેળો છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે દર વર્ષે આવો મેળો થતો રહે। ખૂબ સારી સગવડ આપેલી છે, પાણી ઘરેથી નથી લઈ આવવું પડતું અને પબ્લિક પણ ખૂબ સારી છે અને સારા વેપાર થાય છે। કેના દ્વારા કરવામાં આવ્યું છે? આ નગરપાલિકા તરફથી કરવામાં આવ્યો છે આ મેળો અને દર વર્ષે અમારી ઈચ્છા છે કે આવો મેળો। આમાં તમે શું વેચો છો? કપડા ઇમિટેશન બધું સાથે છે। આ સ્વદેશી મેળાનું જે આયોજન કરેલું છે તેમાં બધા પધારો, બધાને સ્થાનિક લોકો બધા આવીને બધાને ગૃહ ઉદ્યોગ છે, સ્વસહાય ઓલી જૂથ છે, એ બધાને પ્રોત્સાહન આપવા માટે તમે લોકો આવો અહીંયા, તો બધાને મજા આવે અને પોતે અહીંયા સ્ટોલ કરેલો છે ને તો એને એમ થાય કે નહીં અમે અહીંયા કર્યું તો અમને લાભ મળેલો છે એમ। કેટલા સ્ટોલ છે અહીંયા? ટોટલ 50 સ્ટોલ છે, બધા કપડાનું છે, જલજીરાનું છે, સોડા મસાલો છે, નવરાત્રીનું છે, ઓછાળ છે, પર્સ છે, બધી વસ્તુ મળે છે, તો બધા એક વખત આવીને મુલાકાત લ્યો। આ મેળો અમારો 25 તારીખે ચાલુ થયો, 2006 સુધી ચાલુ રહેશે અને મેળામાં બધી વસ્તુ મળે છે અને 50 સ્ટોલ છે અને અહીંયા બધી વસ્તુ સારી અને સસ્તી મળશે, તો અને બધાએ અહીંયા આવજો, પધારજો અમારા મેળામાં। કેના દ્વારા મેળો ચાલુ કરવામાં આવ્યો છે? આ નરેન્દ્ર મોદી તરફથી। કોણે ચાલુ કર્યો છે? નગરપાલિકાએ। કેટલા સ્ટોલ છે? 50। બરોબર। શું વેચો છો તમે? અમે કપડાનો ધંધો કર્યો અને બાકી બધું મસ્ત છે, બધું કોઈ કપડાનું છે, કોઈ બરોબર। આ શું છે? અહીંયા ઘરની વસ્તુ છે આ બધી। બોલો તમે। બનાવેલી વસ્તુ છે, મંડળની બહેનો બનાવી અને અમે અહીંયા લઈએ। કયા મંડળ દ્વારા બનાવો છો આ? અમે આજે શક્તિ સ્વસહાય જૂથ દ્વારા બનાવી છે। બરોબર છે, સારું। શું શું આઈટમ બનાવો છો? અમે જો ઘરે બનાવેલા હોમમેડ સાબુ, એલોવેરાનો, કેસુડાનો, ગુલાબનો, દેશી ગુલાબનો, ચોખાનો અને ચંદનનો પાવડર મિક્સ કરેલો, અને આ ઘરે જ બનાવીએ છીએ મુખવાસ।